હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી સ્વાદ સાથે લીલી તુવેર દાણાનું શાક બનાવવાની રેસીપી। તો રેસીપી શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। તો લીલી તુવેર દાણાનું શાક બનાવવા માટે તમે અહીંયા જોઈ શકો છો મેં અહીંયા 250 ગ્રામ જેટલા લીલી તુવેરના દાણા લીધા છે, જેને અહીંયા પહેલેથી મેં ચોખ્ખા પાણીથી ધોઈને રાખી લીધા છે। તો આ શાકને તમે અહીંયા કુકરમાં પણ બનાવી શકો છો, પણ હું તમને આ વિડીયોની અંદર આ શાક કઢાઈની અંદર બનાવીને બતાવીશ। જો તમારી પાસે પહેલેથી જ લીલી તુવેરના દાણા ફ્રીજમાં પડેલા હોય તો તમારે દાણાને કુકરની અંદર વિસલ કરીને બાફી લેવાના છે। તો મારી પાસે અહીંયા ફ્રેશ લીલી તુવેરના દાણા છે એટલે હું અહીંયા નોર્મલ પાણીની અંદર બાફી લઉં છું। તો લીલી તુવેરના દાણાને મેં અહીંયા બાફવા માટે એક વાસણની અંદર પાણી લીધું છે, તો આપણે અહીંયા પાણીની અંદર બધા જ દાણાને લઈ લઈશું। તો તુવેર દાણા પાણીની અંદર ઉમેરી લીધા પછી તુવેર દાણા જલ્દી બફાઈ જાય તેના માટે તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું। મીઠું ઉમેરી લીધા પછી અહીંયા તુવેર દાણાનો જે કલર છે એ જળવાઈ રહે એટલા માટે તેની અંદર એક નાની ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। તો હવે આપણે તેને ગેસ ઉપર બાફવા મૂકી દઈશું। દાણા આપણે અહીંયા બફાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે શાકના બીજા મસાલા તૈયાર કરી લઈશું। તુવેર દાણા આપણા બફાઈ રહ્યા છે ત્યાં સુધી તુવેર દાણાના શાકને કાઠિયાવાડી સ્વાદ આપવા માટે એક સ્પેશિયલ મસાલો બનાવીશું। તો સ્પેશિયલ મસાલો બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે, તેની અંદર 2 ચમચી જેટલા સિંગદાણા લઈશું। સાથે જ તેની અંદર 2 ચમચી જેટલું કોપરાનું છીણ ઉમેરીશું। 2 ચમચી સફેદ તલ ઉમેરીશું। સાથે જ તેની અંદર 2 ચમચી બેસન ઉમેરીશું। બેસન ઉમેરી લીધા પછી તેની અંદર નાની 1 ચમચી જીરું ઉમેરીશું। તો બધું જ આપણે અહીંયા મિક્સર જારની અંદર લઈ લીધું છે। તો હવે આપણે ઢાંકણ બંધ કરીને બધું જ પીસી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સર જારની અંદર પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આ રીતનું તમારે અહીંયા પીસવાનું છે। તો શાકને કાઠિયાવાડી સ્વાદ આપવા માટે અહીંયા સ્પેશિયલ મસાલો આપણો બનીને તૈયાર છે। હવે આપણે આ જ મિક્સર જારની અંદર આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી લઈશું। જોઈ શકો છો મેં અહીંયા 2 લીલા મરચાં લીધા છે, 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, 10 થી 12 લસણની કળી લીધી છે। તો આપણે મિક્સર જારની અંદર લઈને પેસ્ટ બનાવી લઈશું। આદુ લસણ મરચાંની પેસ્ટ આપણે અહીંયા બનાવી લીધી છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો બધું જ અહીંયા સરસ પીસાઈ ગયું છે। તો પેસ્ટને આપણે અહીંયા એક ચમચીની અંદર લઈ લીધી છે। તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીશું। તો શાક બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે, તેની અંદર 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે તેની અંદર અડધી ચમચી રાઈ ઉમેરીશું। રાઈ ફૂટવા લાગે એટલે તેની અંદર અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। જીરું ઉમેરી લીધા પછી હવે તેની અંદર 2 ચપટી હિંગ ઉમેરીશું। આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું। બધું જ સરસ અહીંયા સાંતળી લઈશું। તો આદુ લસણ મરચાં આપણે અહીંયા સરસ સતળાઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર 2 મીડિયમ સાઇઝની કટ કરેલી ડુંગળી ઉમેરીશું। તમારી પાસે લીલી ડુંગળી હોય તો તમે લીલી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો। ડુંગળી ઉમેરીને આપણે બધું સરસ સાંતળી લઈશું। તો આ રીતે તમારે ગેસની ફ્લેમ ફૂલ કરીને ડુંગળીને સાંતળી લેવાની છે। જો તમારી ડુંગળી અહીંયા કાચી રહી જશે તો શાકનો સ્વાદ સારો નહીં લાગે। ડુંગળી આપણી અહીંયા સરસ સતળાઈ ગઈ છે। તો હવે આપણે જે મિક્સર જારની અંદર સ્પેશિયલ મસાલો બનાવ્યો હતો તે ઉમેરી લઈશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો સ્પેશિયલ મસાલાની અંદર આપણે અહીંયા સિંગદાણા, બેસન અને કોપરાનું છીણ ઉમેર્યું હતું, એટલે બધું સરસ અહીંયા કૂક થઈ જાય એટલા માટે આપણે અહીંયા 1 મિનિટ જેટલું તેને સાંતળવાનું છે। તો મસાલો ઉમેરી લીધા પછી આપણે અહીંયા બધું સરસ સાંતળી લીધું છે। તો હવે આપણે તેની અંદર મિક્સર જારની અંદર પીસીને રાખેલ 3 ટામેટાની પેસ્ટ ઉમેરીશું। તો ટામેટાની પેસ્ટ અહીંયા ફટાફટ કૂક થઈ જાય એટલા માટે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે ગેસની ફ્લેમ ફૂલ કરીને બધું સરસ સાંતળી લઈશું। તો તમે જોઈ શકો છો ટામેટાની પેસ્ટ આપણી અહીંયા સતળાઈ ગઈ છે અને તેલ પણ અહીંયા છૂટું પડી ગયું છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું। 1 નાની ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। મસાલા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું।
તો મસાલા ઉમેરીને આપણે એ બધું સરસ મિક્સ કરી લીધું છે. તો વિડીયોની શરૂઆતમાં આપણે જે લીલી તુવેરના દાણાને બફાવવા મૂક્યા હતા એ બફાઈ ગયા છે. તો હવે આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ આપણે લીલી તુવેરના દાણા અહીંયા બફાઈને તૈયાર છે. તો હવે આપણે લીલી તુવેરના દાણાને પાણી સાથે જ કડાઈની અંદર ઉમેરી લઈશું. જો તમે આ રીતે અહીંયા પાણી લેવા ના માગતા હોય તો તમે અલગથી ગરમ પાણી ઉમેરી શકો છો. પાણી તમારે અહીંયા ગરમ જ ઉમેરવાનું છે. તો અહીંયા લીલી તુવેરના દાણા ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લઈશું. તો લીલી તુવેરના દાણા ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે. હવે આપણે તેની અંદર લીલી મેથીની ભાજી ઉમેરીશું. જો તમારી પાસે આ રીતની લીલી મેથીની ભાજી ના હોય તો તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો. તો ભાજી ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લઈશું. બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે. તો હવે આપણે ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે શાકને ચેક કરી લઈશું. તો હવે આપણે તેની અંદર અડધા લીંબુનો રસ ઉમેરીશું. લીંબુનો રસ ઉમેર્યા પછી બધા જ ટેસ્ટને અહીંયા બેલેન્સ કરવા માટે એક નાની ચમચી ખાંડ ઉમેરીશું. ખાંડની જગ્યા પર તમે અહીંયા ગોળ પણ લઈ શકો છો. તો લીંબુનો રસ અને ખાંડ ઉમેરીને બધું જ આપણે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે ઢાંકણ ઢાંકીને અડધી મિનિટ માટે થવા દઈશું. તો અડધી મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે શાકને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ કાઠિયાવાડી સ્વાદ સાથે લીલી તુવેરના દાણાનું શાક બનીને તૈયાર છે. તો હવે આપણે તેની અંદર લીલા દાણા ઉમેરીને મિક્સ કરી લઈશું. તો લીલા દાણા ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે. તો હવે આપણે ગરમા ગરમ શાકને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. તો કાઠિયાવાડી સ્વાદ સાથે એકદમ સ્વાદિષ્ટ લીલી તુવેર દાણાનું શાક બનીને આપણું તૈયાર છે. તો શાક બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.